નમસ્કાર, હું વિનુ ઠાકોર ને ગુજરાતનો એક સામાન્ય નાનો એવો ખેડૂત. એક નાનકડી વાત કરવી છે વિડીયોની અંદર કે જે ગઈકાલે 15 જૂન ખાતે ગાંધીનગર કે અમદાવાદ ખાતે જે ખેડૂતો ટ્રેક્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા, પોતાની માંગણીઓ લઈને ત્યાં આગળ આવ્યા અને પછી અચાનક એકબીજા ગાયબ થવા લાગ્યા, એને લઈને એક વાત કરવી છે. એટલે વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેશો કે શા માટે આવું ખેડૂતોએ શા માટે કર્યું, શું હતું કારણ, અને આ આંદોલનને વેરવિખેર કરવા માટે કોણ જવાબદાર એ પણ આની અંદર. ને આ વેરવિખેર આંદોલન થવાથી ખેડૂતોને કેટલો ફાયદો ને કેટલું નુકસાન, એના વિશે એક નાનકડી ચર્ચા કરવી છે. વિડીયોમાં ખેડૂત હિતને માટે વાત કરવા આવ્યો છું, ખેડૂતના સમર્થનમાં વાત કરવા આવ્યો છું એક ખેડૂત તરીકે. તો ખાસ કરીને વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેશે એવી નમ્ર વિનંતી, નમ્ર અપીલ છે. હવે મિત્રો, કે લગભગ ઘણા સમયથી સૌરાષ્ટ્રની અંદર આપણે જોયું કે ખેડૂતો બહુ જ અદાણીના તાનાશાહી જે વીજ થાંભલા ખેડૂતોના ખેતરમાં વગર પરમિશને નાખી દેવામાં આવતા હતા, અને આના લીધે જે ખેડૂતો પીડિત હતા, પૂરતું વળતર ના આપવું, જમીનો હડપી લેવી, ખેતરોની અંદર મોટા પ્રમાણમાં નુકસાન, વાવેતર ના કરવા દેવું, અને એના ઉપર પાછો પોલીસનો અત્યાચાર, લાઠીચાર્જ, આ બધું સહન કરતા ખેડૂતો જ્યારે ધીરે ધીરે એકત્રિત થયા, અને એકત્રિત થતાં સાથે પાલભાઈ આંબલિયા પણ જોડાયા, એમને ખેડૂતોને જાગૃત કર્યા, કાયદાઓ વિશે સમજણ આપી, અને દરેક ખેડૂતોને આહવાન કર્યું કે આપણે એક થઈ અને ગાંધીનગર સુધી આપણી માંગણીઓને પહોંચતી કરીએ. સાથે બધા જ ખેડૂતો મળી અને પોતાના ત્યાંથી બને એટલા જેની પાસે આવવાની સુવિધા હોય, સગવડ હોય ટ્રેક્ટરની, એ ટ્રેક્ટર લઈ અને આપણે ગાંધીનગર જઈશું. ને આવી રીતે બધું તૈયાર થઈ ગયું. અને ત્યારબાદ લગભગ 14 જૂનના 4 વાગ્યાના સમયથી ઠેર ઠેર ખૂણે ખૂણેથી ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે ગાંધીનગર પહોંચવા માટે નીકળી ગયા. બરાબર, નીકળી ગયા બાદ જ્યારે ખેડૂતો વહેલી સવારના અમદાવાદ ખાતે પહોંચ્યા, લગભગ 9-10 વાગ્યાના સમય દરમિયાન લગભગ 1100થી પ્લસ ટ્રેક્ટરો સાથે ખેડૂતો જોવા મળ્યા, અને 4 વ્હીલરો પણ અસંખ્ય, અને લગભગ લાખોની સંખ્યામાં ખેડૂતો ત્યાં એકત્રિત થયા. એટલે સરકાર ધ્રુજવા લાગી. ગાંધીનગર વિધાનસભાની અંદર કે સચિવાલયની અંદર જે સરકારી તંત્રીઓ મંત્રીઓ બેઠા હતા, એમના પગ નીચેથી જમીન સરકવા લાગી કે હવે ખેડૂત જાગૃત થયા છે, એકત્રિત થયા છે, એકતા થઈ છે, તો હવે કંઈક આપણું આવી બન્યું છે, આપણે સરકાર હવે ખતરામાં છે. અને એને લઈ અને સરકાર ખેડૂતોની વાત સાંભળવાની તૈયારીમાં જ હતી. એમની માગણીઓ પણ ક્યાંક ને ક્યાંક યોગ્ય રીતે પૂરી કરવા માટે કટિબદ્ધ હતી. પરંતુ એક એવું વાવાઝોડું આવ્યું, એવો વાવાઝોડાનો પવન આવ્યો, અને જેનો ડર હતો એ જ પ્રક્રિયા થઈ. સાંજનો સમય થતાં આ આંદોલન વેરવિખેર કરી દેવામાં આવ્યું. અને શા માટે વેરવિખેર કરી દેવામાં આવ્યું એનું એક કારણ કહી દઉં કે જ્યારે પણ કોઈએ કોઈના ઉપર રાજ કરવું હોય ને, તો એની અંદરોની શક્તિનો અંદાજો લગાવવો જરૂરી છે. આપણા દેશ ઉપર જ્યારે પણ કોઈ અંગ્રેજો હોય, મુગલોએ ઘણા વર્ષો સુધી રાજ કર્યું, અંગ્રેજોએ લગભગ 200 વર્ષો સુધી રાજ કર્યું. કયા કારણોસર રાજ કરી ગયા એ લોકો, એમને એટલા હોશિયાર હતા. જેવી રીતે અત્યારે ભાજપ સરકાર એમના માર્ગે દોરાઈ, એમના વિચારો સાથે આપણા સામાન્ય મધ્યમ વર્ગ, ચાહે ખેડૂત હોય, વર્કર હોય, સામાન્ય ખેતમજૂર હોય, કોઈ પણ સામાન્ય માણસ હોય જે કંપનીઓની અંદર કામ કરતો હોય, પરસેવો પાડતો હોય, એટલે કે મધ્યમ વર્ગના સામાન્ય લોકો ઉપર કઈ રીતે રાજ કરવું, એ આ અંગ્રેજો અને મુગલો ભારતને કર્યાવરમાં આપીને ગયા છે.
અને એ જ વિચારધારા આ ભાજપ સરકાર અપનાવી રહી છે કે શાસન કઈ રીતે કરવું. અને એ મોટામાં મોટી આપણી કમજોરી આ ભારત દેશની હોય કે ચાહે ગુજરાતની હોય, મોટામાં મોટી કમજોરી એ છે જે હું જણાવું. સૌ પ્રથમ જ્યારે મુગલો ભારત દેશ ઉપર ચડાઈ કરવા આવવાના હતા ત્યારે એમને સાંભળવા મળતું હતું કે ફલાણો રાજા આપણા હિન્દુ જ હતું, આખા દેશની અંદર હિન્દુત્વ જ હતું. ત્યારે મુગલોને એવું થતું, મુગલોને એવો વિચાર આવ્યો, મુગલોના જે મેન સુબો હોય, વડો હોય, રાજા હોય, એને વિચાર આવ્યો કે લાવ એકવાર આમની નબળી નસ શું છે એ જાણી લઉં. ત્યારે એ મુગલોનો મહારાજા હિન્દુસ્તાનની બોર્ડર ઉપરથી પહેલાં દૂરબીનો આવતા, એ દૂરબીન દ્વારા જ્યાં સુધી એની નજર પહોંચી એ દૂરબીનથી જોયું તો અસંખ્ય જગ્યાએ, ઠેર ઠેર જગ્યાએ નાની નાની અગ્નિ પ્રગટતી એને જોઈ. એ અગ્નિ પ્રગટતી જોઈ એટલે એને પૂછ્યું એના સેનાપતિને કે આ ઠેર ઠેર જગ્યાએ નાની નાની અગ્નિ પ્રગટતી કેમ જોવા મળી રહી છે? સાંજનો સમય હતો મિત્રો, એટલે કે જ્યારે આપણા ઘરે ભોજન બનતું હોય એ પ્રમાણેનો લગભગ 6-7 વાગ્યાનો સમય, બરોબર પૂર સંધ્યાનું ટાણું. એટલે સેનાપતિએ કીધું કે એ ઠેર ઠેર જગ્યાએ અગ્નિ એટલા માટે જોવા મળી રહ્યો છે કે ત્યાં આગળ મહિલાઓ પોતાના પરિવાર માટે ભોજન બનાવી રહી છે, એટલે કે રસોડાની અંદર એ અગ્નિ પ્રગટી રહ્યો છે. પહેલાં કોઈ ગેસ કે એવું તો હતું નહીં, ઠેર ઠેર જગ્યાએ ચૂલાઓ જ હતા દેશી. એટલે એ ઠેર ઠેર જગ્યાએ અગ્નિ જોઈ એટલે એવું સાબિત થયું કે આ જગ્યા ઉપર ક્યાંય સંપ નથી, એકતા નથી. મુગલોની અંદર કેવું હતું કે એક જ ચૂલો સળગે અને લગભગ 1000થી 5000 જેટલા મુગલોનું ભોજન એક જ ચૂલા ઉપર તૈયાર થતું. એને એકતા કહેવાય. એક જ તપેલાની અંદર લગભગ 5થી 10,000 મુગલોનું જમવાનું બનતું. મુગલોનો કોઈ પરિવાર હોય તો એ આખા પરિવારનો એક જ ચૂલો સળગાવવામાં આવતો. અને આપણા હિન્દુઓની અંદર 2 જણનું કુટુંબ હોય કે 4 જણનું કુટુંબ હોય, આખા પરિવારની વાત છોડો, એક પરિવાર એટલે કુટુંબ, ભાઈઓનું કુટુંબ હોય, એમાંથી એક ભાઈ અલગ અલગ રહેતો હોય છે. દરેક જગ્યાએ ચૂલા સળગતા હોય. ક્યાંય એવું જોવા મળી રહ્યું છે કે 10 ભાઈઓ છે, 5 ભાઈઓ છે, પોતાનું જમવાનું એક જ જગ્યાએ બનતું હોય? હા, હશે, 100માંથી 1-2% હશે, પરંતુ એ આપણામાં એકતા નથી. અને આ જ મુગલોના રાજાને થયું કે આ બધા અલગ અલગ જગ્યાએ રાંધી અને પોતાનું પેટ ભરી રહ્યા છે. એના પરથી એ સાબિત થાય છે કે આ લોકોની અંદર સંપ નથી, એકતા નથી. એટલે આ લોકોને તોડતા કે હરાવતા આપણને વાર નહીં લાગે, સવારે જ ચડાઈ કરો. એટલે આ નબળી નસ મુગલ રાજાને પસંદ આવી ગઈ, ગમી ગઈ, અને સીધો સવારે હિન્દુસ્તાન ઉપર હુમલો કરી દીધો. અને એના કારણે મુગલો હિન્દુઓ ઉપર રાજ કરતા થઈ ગયા. અને એના પછી ધીરે ધીરે જ્યારે અંગ્રેજોનું શાસન આવ્યું એટલે અંગ્રેજોએ શું કર્યું? કોઈ રજવાડું હોય, એ રજવાડાની અંદરથી 1 કે 2 વ્યક્તિઓ એવા, 1 કે 2 વ્યક્તિઓ જે ચાડી ખાવું હોય, ચાટુકાર હોય, દલાલ હોય, એવા રજવાડાની અંદરથી 1-2 વ્યક્તિઓ એવા પકડી લીધા દરેક રજવાડાની અંદર, કે જે વ્યક્તિ પોતાના રજવાડાનો આખો ભેદ એ અંગ્રેજો સુધી પહોંચાડે. અને એ પ્રમાણેની રણનીતિ બનાવી અને એ રજવાડાના રાજાને અંગ્રેજો સહેલાઈથી હરાવી દેતા. અને એ રજવાડું અંગ્રેજો કબજે કરી લેતા. ધીરે ધીરે આખો દેશ એ ઘૂસપેઠિયાઓના લીધે, ચાટુકારોના લીધે આખો દેશ અંગ્રેજોએ કબજો કરી લીધો. અને હિન્દુસ્તાન ઉપર લગભગ 200 વર્ષ જેટલું
આપણા હિન્દુઓને હેરાન પરેશાન ગુલામ કરી અને રાજ કરી અને ચાલ્યા પણ ગયા. તો અત્યારે એની એ જ સ્થિતિ છે. મુગલો ગયા, અંગ્રેજો ગયા અને હવે આવી ભાજપ સરકાર. આ ભાજપ સરકારને આખે સરકારની અંદર કઈ રીતે શાસન કરવું, કઈ રીતે એકતાને તોડવી, એ ભાજપ સરકારને બહુ સારી રીતે ખબર છે. એનું ઉદાહરણ તરીકે આપું, આપણે તાજેતરના ઉદાહરણ લઈ લો કે હળવદની અંદર કડદા પ્રથા આંદોલનની શરૂઆત થઈ, સભા થઈ અને સભા દરમિયાન ત્યાં આગળ એ સમયે રાજુ કરપડા હતા. એ સભાનું સંબોધન કરવા માટે આવેલા અને સભા ચાલુ સભા હતી અને એ સમયે એક પોલીસની ગાડી આવે છે. એ ગાડીમાંથી એક વ્યક્તિ ઉતરે છે, આપણને ચોખ્ખું જોવા મળે છે વિડીયોની અંદર. અને એ જ વ્યક્તિ પહેલો પથ્થર ઉપાડીને સભા વચ્ચોવચ્ચ ઠોકે છે, પોલીસની ગાડીને જ મારે છે. અને અગાઉથી સમજણ પ્લાન મુજબ આવેલા જ હતા. જેવો પોલીસ ગાડી ઉપર હુમલો થયો એવી જ પોલીસ બેરહેમની જેમ તૂટી પડી ખેડૂતો ઉપર. જે હાથમાં આવ્યા ને દે ધનાધન. કોઈના હાથ તોડી નાખવામાં આવ્યા, કેટલાક ખેડૂતો ઊભા ખેતરોમાં નાખ્યા. રાજુ કરપડા પણ ત્યાં આગળ ઊભો નહોતો રહ્યો. અને જ્યારે ખેડૂતોને એને સહારો મળ્યો, સહાય મળી, ખેડૂતોનું સમર્થન મળ્યું, એટલે સીધો એના રોટલા શેકી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયો. એને ખબર પડી ગઈ કે વારંવાર આપણે વહા કાબરા કરાવવા નથી. બરાબર. આ વખતે પણ ખેડૂતો એવું લાગી રહ્યું હતું કે કંઈક નવા જૂની કરશે. જોરદાર એકતા થઈ હતી, જોરદાર આંદોલનની શરૂઆત થઈ હતી, જોરદાર રેલીનું આયોજન થયું હતું. બરોબર ગાંધીનગર પહોંચવાની થોડા જ કલાકોની પહેલાં ભારતીય જનતા પાર્ટીના મોકલેલા માણસો આ આંદોલનમાં ઘૂસપેઠી કરી ગયા અને ખેડૂતોને ઉશ્કેરવાની શરૂઆત કરી, નારો લગાવ્યો. અને સૌ પ્રથમ તો પહેલાં તો જાણતા જ હતા કે ભાજપવાળા, કોંગ્રેસવાળાએ આમ આદમી પાર્ટીવાળાને આવવાની ના પાડી છે. આ નબળી નસ ભાજપને હાથમાં આવી ગઈ અને માણસો તૈયાર કર્યા, પ્રી પ્લાન સાથે અંદર માણસોને મોકલી દીધા કે તમે આમ આદમીના માણસો બની જાઓ અને જ્યાં જ્યાં આમ આદમી જ્યાં ખેડૂતો તમને જોવા મળે ત્યાં એવું જ ચાલુ કરો કહેવાનું કે આ તો કોંગ્રેસવાળા પોતાનો જશ લેવા માટે તમે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છો. આ તો તમારા રોટલા શેકવા માટે, કોંગ્રેસ પક્ષના રોટલા શેકવા માટે ખેડૂતોને લાવવામાં આવ્યા છે. અને ખેડૂતો ભરમાઈ ગયા. ખેડૂતોના દિલો દિમાગમાં એવું ઘુસાડી દેવામાં આવ્યું કે અમારો ઉપયોગ થઈ રહ્યો છે, અમારો ઉપયોગ થઈ રહ્યો છે. કોંગ્રેસવાળા નેતાઓ અમારો હકની માંગણીઓ કરાવવા નથી આવ્યા, માંગણીઓ ગાંધીનગર સુધી પહોંચાડવા નથી આવ્યા, પરંતુ એમના રાજકીય રોટલા શેકવા માટે અમારી સાથે જોડાયા છે. આવું ભાજપે મોકલેલા લોકોએ ખેડૂતોના દિલો દિમાગમાં ઘુસાડી દેવામાં આવ્યું અને જેથી લઈને ખેડૂતો ઉશ્કેરાઈ ગયા. બેનરો ફાડવા લાગ્યા, પોસ્ટરો ફાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારા વારે નથી આવ્યા, આ તો એમના રાજકીય રોટલા શેકવા માટે આવ્યા છે. આવું બધું કહી ત્યાંથી ખેડૂતો નાસવા લાગ્યા, પોતપોતાના ઘર તરફ વળવા લાગ્યા. બરાબર. એટલે જે પ્રમાણેની ઈચ્છા ભાજપ સરકાર ધરાવતી હતી, ભાજપ સરકાર જે કરવા માગતી હતી અને એમના પ્લાનમાં એ કામયાબ થઈ ગયા. અને ખેડૂતો સમજણ વગર હવે ગયા જ હતા. લગભગ રાત દિવસ હેરાન પરેશાન થઈ, પોતાના સ્વયં ડીઝલનો ખર્ચો કરી ટ્રેક્ટરો સાથે ગયા જ હતા. તો થોડી વાર શાંતિ રાખી અને ગાંધીનગર સુધી થોડી વાર બેસી અને સરકારને જો અલ્ટિમેટમ આપવામાં સફળ રહ્યા હોત તો આવનારા સમયની અંદર કંઈકનું કંઈક સારું નિવારણ આવત, ખેડૂત હિત માટેનું સારું નિવારણ આવત. પરંતુ નહીં, સરકારને જે વિચારો હતા તાનાશાહી, ભ્રષ્ટાચાર કરવાનો, એ એમના વિચારો, એમની શક્તિ ડબલ ગણી વધી ગઈ.
જેવું તમારું આંદોલન તમે તોડી નાખ્યું એની જગ્યાએ સરકારને હવે મન ફાવે એ રીતે રાજનીતિ કરશે, મન ફાવે એ રીતે કાયદો લાવશે. એમને ખબર પડી ગઈ કે આંદોલન તોડવું હોય તો કઈ રીતે તૂટે અને ટક્કર લેવાવાળા લોકો કેટલી હદ સુધી ટક્કર લેશે એ સારી રીતે જાણી ગયા. તમે પોતે જ આંદોલન કરવા તૈયાર થયા અને તમે પોતે જ આંદોલન તોડી અને ઘર ભેગા થઈ ગયા. તો હવે જેને ફાવતા જોઈતા હતા એ ફાવી ગયા. એટલે સરકારને હવે સમજણ પડી ગઈ, એ સમજી ગઈ કે કંઈ ડરવાની જરૂર નથી. હવે કંઈ આંદોલન કોઈ જગ્યાએ થશે નહીં, અને થશે તો એને કઈ રીતે તોડવું એ પણ સરકાર સારી રીતે જાણે છે. હવે અદાણી પણ બેઠો એના ઘરે બેઠો હસતો હશે, મજાક ઉડાવતો હશે, ખેડૂતની મજાક ઉડાવતો હશે કે જુઓ મોટા ઉપાડે ગયા હતા સરકાર પાસે, સરકાર સુધી પહોંચતા હવા નીકળી ગઈ અને આવી પણ ગયા ઘરે પાછા. આપણો કંઈ ફરક પડવાનો નથી. બરાબર. હવે તમારા માટે કોઈ લડવા પણ તૈયાર થશે કે નહીં એ પણ એક પ્રશ્ન બની ગયો છે. હવે કહેતા નહીં ખેડૂતો કોઈ કે અમારા ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, બરાબર, અમારી માગણીઓ પૂરી નથી થતી, અમારા દેવા માફ નથી થતા, એ હવે કોઈ ખેડૂતે કહેવાની જરૂર નથી. બરાબર. તમારે એ સમજવાની જરૂર હતી કે ચાહે કોંગ્રેસવાળા ધમપછાડા કરે કે આપવાળા ધમપછાડા કરે, તમે તો ખેડૂત તરીકે ખેડૂત ત્યાં આગળ ગયા હતા તો તમારે પાછી પાની કરવાની ક્યાં જરૂર હતી? ભલે કે કોંગ્રેસવાળા જશ લઈ જતા કે આમ આદમી પાર્ટીવાળા જશ લઈ જતા, જીતવાનાથી કોઈ પાર્ટી નથી જ્યાં સુધી ઈવીએમમાં ચુનાવ આયોગમાં આ બધા ખરીદેલા છે ભાજપ સરકાર દ્વારા, એમને કઈ રીતે જીતવું એ પણ એ સારી રીતે જાણે છે. ભલે કે કોંગ્રેસવાળા ધમપછાડા કરે, આમ આદમી પાર્ટીવાળા ધમપછાડા કરે, ભાજપની સરકાર આજે જવાની નથી કે કાલે જવાની નથી, પરંતુ તમારી જે માગણીઓ તમે લઈને ગયા હતા એનો પૂરમાળ તમારે કરીને જ આવવાનું હતું. તમે હદ વચ્ચેથી પાછા વળી ગયા. આનું કેટલી હદે નુકસાન હવે તમે ભોગવવાના છો. હું ને તમે બધા આવી ગયા. એની કોઈ જ સીમા નથી, એની કોઈ જ સીમા નથી. બરાબર. વધારે વાત નહીં કરતા વિડીયોને અહીંયા રોકું છું. બહુ દુઃખ થયું છે કે ખેડૂત પોતે જાતે રહી અને પાછો વળી ગયો. બહુ દુઃખ થયું છે. મળીએ નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે. રજા આપશો. વિડીયોમાં યોગ્ય વાત લાગી હોય કોમેન્ટ એક જરૂરથી કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો, ખાસ વિનંતી. મળીએ નવા વિડીયોમાં. રજા આપશો. જય માતાજી.